ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને। તો કેમ છો બધા મિત્રો? આજે આપણે ફરી નવા બ્લોગ સાથે આવી ગયા છીએ। તો આજે આપણે બ્રેકફાસ્ટમાં ઢોકળા બનાવવાના છે। તો ઢોકળાનું ખીરું મેં લઈ લીધું છે, તેમાં મીઠું, ખાવાનું સોડા અને આદુ લસણની પેસ્ટ ઉમેરી દીધી છે। અહીંયા આપણે સ્ટીમર તૈયાર કરવા મૂકી દીધું છે। તો બધું મિક્સ કરી લીધું છે। હવે આપણે થોડું 1 ચમચી જેટલું એમાં તેલ ઉમેરી દઈએ, જેથી કરીને આપણા ઢોકળા એકદમ સોફ્ટ અને સ્પોન્જી બનશે। તો તેલ મિક્સ કર્યા પછી હવે આપણે આપણું જે આ ખીરું છે તેને થાળીમાં નાખી દેવાનું છે। 1 ચમચી જેટલું આપણે પાણી પણ એડ કરીએ છીએ કન્સિસ્ટન્સી સેટ કરવા માટે થઈને। તો જરાક અમથું 1 ચમચી જેટલું પાણી નાખી અને હું ફરીથી બધું મિક્સ કરી લઈશ, જેથી કરીને એનું જે કન્સિસ્ટન્સી છે એકદમ સરસ મજાની સેટ થઈ જશે। તો તમે જોઈ શકો છો મિત્રો, આપણું સરસ મજાનું ખીરું તૈયાર છે। એકદમ દાણાદાર અને સરસ મજાનું ખીરું તૈયાર થઈ ગયું છે। હવે મિશ્રણ છે આપણું એ ગરમ થયેલી થાળીમાં આપણે રેડી દઈશું અને એને સરસથી સેટ કરી લઈશું। આપણે ઉપરથી થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરી દઈએ, જેથી કરીને એનો ટેસ્ટ અને લુક બંને સરસ લાગે। તો લાલ મરચું સ્પ્રિંકલ કર્યા પછી હવે આપણે એને એક ઢાંકણ ઢાંકી અને ચડવા દેવાનું છે। તમે જોઈ શકો છો, મેં સરસ રીતે લાલ મરચું સ્પ્રિંકલ કરી દીધું છે। હવે થાળી ઢાંકી અને આપણે એને 5 થી 10 મિનિટ માટે ચડવા દઈશું। અને સાથે આપણે આપણા બટાકા બાફી અને સમારી લીધા છે, અને એની સાથે સાથે ટામેટાં અને મરચાં પણ સમારી લીધા છે, કારણ કે આપણે ટિફિન પણ બનાવવાનું છે સાથે સાથે। અને અહીંયા એક બીજા બાઉલમાં અલગથી મેં બટાકા બાફીને તૈયાર કરી લીધા છે, જે જેનિશાબેનના માટે ટિફિન બનાવવાનું છે, એમાં આપવાના છે એમને। તો આજનું એમનું મેનુ છે બટાકા ભૂંગળાનું। તો મિત્રો, હવે આપણે આપણા બટાકાને શાક બનાવી લઈએ। ત્યાં પહેલાં જોઈ લઈએ કે આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે। સરસ રીતે આપણા ઢોકળા એકદમ સ્ટીમ થઈને તૈયાર થઈ ગયા છે। સાથે સાથે આપણા શાક, રોટલી અને રાયતા મરચાં પણ તૈયાર છે। ટિફિન બની ગયું છે, બટાકાની સૂકી ભાજી છે, રાયતા મરચાં છે અને રોટલી છે। તો મારા સાહેબનું ટિફિન તૈયાર થઈ ગયું છે। અને તમે જોઈ શકો છો, ઢોકળા બનીને તૈયાર છે, ઠરી ગયા છે અને આપણે કટ કરી લીધા છે। એકદમ સોફ્ટ અને સ્પોન્જી ટેસ્ટી સરસ મજાના જે આપણા ઢોકળા છે એ તૈયાર છે। અને સાથે સાથે આપણે ટિફિન માટે, જેનિશાબેન માટે સરસ તીખા તમતમદાર રસ્સાવાળા ભૂંગળા બટાકા બનાવ્યા છે। તો એ તૈયાર છે અને એમનું ટિફિન પેક થઈ ગયું છે। તો મિત્રો, સાંજ પડી ગઈ છે। 2 દિવસ પહેલાં આપણે એક પાર્સલ જોયું હતું, એક પાર્સલ મેકઅપ બોક્સનું આપણે અનબોક્સ કર્યું હતું। તો અહીંયા જેનિશાબેનની ફ્રેન્ડ છે, એનો બર્થડે છે અને આપણે હવે બર્થડેમાં પહોંચી ગયા છીએ। તો એ જે કરવાનું છે ઘડી એમ કાંઈ ન થાય। ખામ ન્યા નો જાતો। હેપી બર્થડે કરો બધાય, ફોટો પાડો।
બેટા આને આને ખવડાવી દે ને ભાઈ એટલે આ નવરો થાય હવે તું ખાઈ જા હવે તું ખાઈ જા હવે તું ખાઈ જા ના ગાલે ન લગાડાય ખાવાની વસ્તુ ગાલે ન લગાડાય હો બેટા અહીંયા બેસે આવે છેલ્લે નહીં તું આવી જા પેલા એટલે કામ પતે જેનિશા ગિફ્ટ આપી દે એટલે કામ પતે સો ફ્રેન્ડ્સ હવે જેનિશાબેન ગિફ્ટ આપી રહ્યા છે એની ફ્રેન્ડને આપણે ગિફ્ટ કરતાં ભૂલી ગયેલા છીએ બટ ઇટ્સ ઓકે તો બધા તમે જોઈ શકો છો બધા ખૂબ મજા આવે એન્જોય કર્યો હવે એ લોકો પાર્ટી કરવાના છે તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એને કાંઈ ચોક્કસથી જણાવજો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ